હલો. હા હા રાજુભાઈ, બોલો. એ આપણે ગોંડલમાં જે 24 તારીખે જિગીશા પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો, હમ. એ બાબતે ગોંડલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ શું છે એ વિશે આપની પાસેથી જાણવું હતું. કાયદો વ્યવસ્થાની સ્થિતિ તો ગોંડલમાં તમને ખબર જ પહેલેથી છે. હમ. એટલે એક મહિલા ઉપર ધોળા દિવસે હુમલો કરવામાં આવ્યો, હમ. એ બાબતે આપ શું કહેશો? એ બાબત અને જો રાજકીય મહિલા ઉપર આવું થતું હોય હમ. તો આમ મહિલાઓ સાથે શું નહીં થતું હોય તમે વિચારો. હં. એટલે આપ તો ગોંડલની વ્યવસ્થાથી એકદમ સંપૂર્ણ જાણકાર અને વાકેફ છો, હમ. અને ઘણા સમયથી તમે આ બાબતે મીડિયા સમક્ષ ઘણી વખત ઉજાગર પણ કર્યું છે આ બાબતે. હમ. તો એક મહિલા જો સલામત ન હોય તો અન્ય લોકોની ગોંડલમાં પરિસ્થિતિ શું છે એ વિશે જરાક જણાવશો? અહીંયા કે જે આ કરે ને હમ. અને અન્યાય સહન કરે, પોતાના મૌલિક અધિકારોને નજર કરે, હમ. એ બધા સલામત છે. જે પોતાના નૈતિકતા, મૌલિક અધિકારો અને સમાનતરતાની વાત કરે, હમ. એ બધા પીડા સહન કરવાની તૈયારી રાખવાની. એટલે આ જિગીશા પટેલ ઉપર જે હુમલો થયો હમ. એ કોઈ સત્તાધારી પક્ષ દ્વારા થયેલો છે કે કેમ? બિલકુલ સત્તાધારી પક્ષ દ્વારા થયેલો છે. પૂર્વ આયોજિત કાવતરું છે. અગાઉથી જિગીશા પટેલને ત્યાં બોલાવવામાં આવે છે, પ્રશ્નો દેખાડવામાં આવે છે કે અહીંયા ગંદકી છે, પાણીની સમસ્યા છે. પછી જિગીશાબેન ત્યાં જાય છે, ત્યાં મહિલાઓ ભેળી થાય છે. એમાં એક બે આયોજક જે પૂર્વ આયોજન કાવતરા કરવાના જે ષડયંત્રકાર મહિલાઓ છે એ ત્યાં હાજરી આપે છે અને ઈ કોર્પોરેટરને ફોન કરાવે છે જિગીશાબેન પાસે કે ભાઈ અમારે, કારણ કે જિગીશાબેનને તો ખબર નથી કે આ વોર્ડમાં કોણ કોર્પોરેટર મેન છે. એમાં 4 હોય, 4માંથી એક વ્યક્તિ મેન હોય, એનું નામ ને નંબર આપે છે, એને ફોન કરાવે છે. એ ફોન કર્યા પછી અમુક જ સમયની અંદર સીધા જ હુમલાખોરો આવી જાય છે ને હુમલો કરે છે. આ બધું પૂર્વ આયોજિત કાવતરું હતું અને લોકોને સવાલ ન ઉઠાવવા અને ભયમાં વધુ રાખવા માટે કરવામાં આવેલું આ એક ષડયંત્ર છે અને એનો એક આ ભાગ. બીજું એ કે રાજુભાઈ, જિગીશાબેન તો આમ આદમી પાર્ટીના નેતા છે, પણ એક પાટીદાર મહિલા છે, અને પાટીદાર મહિલાને જો હવે ધોળા દિવસે હુમલો થાય તો આ સમાજે પણ આમાં વિચારવા જેવું ખરું? રાજકારણને, સમાજને, રાજકારણ અને જાતિને બેયને આપણે ભેગી જોડી ન શકીએ, પણ મહિલા છે અને રાજકીય છે એટલે એને પાટીદાર હોય કે કોઈ પણ જ્ઞાતિ હોય, જો અન્યાય કોઈની સાથે થતો હોય રાજકીય રીતે કે સામાજિક રીતે કે બીજી ત્રીજી રીતે, અવાજ ઉઠાવવો એ તમામ જવાબદાર નાગરિકની નૈતિક ફરજ છે. પણ અહીંયા અવાજ ઉઠાવવો એ મુશ્કેલ છે. એટલે જિગીશાબેન નું પણ કહેવાનું એવું છે કે આમાં જે લોકો સંડોવાયેલા છે એના નામ જોગા એફઆઈઆરમાં નામ નથી લખવામાં આવ્યા, એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. હાલમાં કઈક જિગીશા પટેલ અત્યારે એસપી ને કઈક મળવા પણ ગયા છે. તો આવનારા સમયમાં શું જિગીશાબેન જેના નામ આપશે એના એફઆઈઆરમાં નામ આવશે, સામેલ થશે? ગોંડલની અંદર 80ના દાયકાથી અત્યાર સુધી પોલીસે ક્યારેય ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્રતાથી પોતાની સ્વયંભૂ સત્તા વાપરીને કામ કરવા સક્ષમ રહી નથી અને અત્યારે ન રહી. સત્ય કોઈ દી ગોંડલની મેટરોમાં બહાર આવતું નથી. કાં સમાધાન આવે અને કાં નિર્દોષ છૂટે. એટલે પોલીસ પણ સત્તાધારી પક્ષની દોરવણીમાં ચાલે છે? પોલીસ નહીં, સરકાર સહિત જે આખા ગુજરાત રાજ્યમાં બણગા પુખ્તો ફરે છે ને હર્ષ સંઘવી, એની ઓકાત નથી ગોંડલની અંદર કાંઈ કરવાની. કાયદો વ્યવસ્થા કોઈ એકના દોરી સંચારથી ચાલે છે એવું કહેવા માંગુ છો ગોંડલમાં? બિલકુલ. જયરાજસિંહ અને એનો છોકરો આખું તંત્ર ગોંડલનું ચલાવે છે. એની ઈચ્છા મુજબ જ ચલાવે છે. આ હકીકત છે. કોઈને સમજાતોય ભલે, ન સમજાતોય ભલે, કોઈ માને તોય ભલે, ન માને તોય ભલે, હકીકત આ છે.
એટલે આવનારા સમયમાં જિગીષાબેનને આમાં ન્યાય મળશે? જિગીષાબેનને ન્યાય મેળવવા માટે જિગીષાબેનને જે પાર્ટીની અંદર તે છે એ પાર્ટીએ કેવી રીતે સંઘર્ષ કરીને ન્યાય મેળવવો એ મહત્વનો છે. અને એને જો એને ન્યાય માટે એના મનીષ સિસોદિયા અને ઓલા ભાઈના ફેવરમાં જે સ્પેશિયલ કોર્ટનો ઓર્ડર આવ્યો છે એવી રીતે મુદ્દાસર ને વિધિવત લડાઈ લડશે તો એને ન્યાય મળવા પાત્ર છે. થેન્ક યુ રાજુભાઈ, મારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ. જી.